નદી ગાંડીતુર મીઠી અને ભેદવાડ ખાડી છલકાતા લોકોની મુસીબત બમણી થઈ। સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરત બદલાઈ ગઈ। કીમ નદી ગાંડીતુર બની ઓવરફ્લો થઈ છે, જ્યારે મીઠી અને ભેદવાડ ખાડી પણ છલકાઈ જતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા 4 રસ્તા પાસે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ઉધના પાંડેસરાથી નવસારીને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થતા સંપર્ક ખોરવાયો। પર્વત પાટિયા અને મગોબ વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની છે। ડ્રોન દ્રશ્યોમાં સમગ્ર વિસ્તાર ટાપુમાં ફેરવાયા હોવાનું જોવા મળી રહ્યું છે। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વરાછાના ઈશ્વર કૃપા રોડ પર પણ ગોઠણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ ચિંતાજનક છે। પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ હજુ પણ પાણીના સંકટમાં ઘેરાયેલું છે। 32 ગંગા ખાડીના પાણી ગામમાં ફરી વળતા 50 થી વધુ ઘરો જળબંબાકાર બન્યા છે। ખાસ કરીને હળપતિવાસમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના દબાણોના કારણે દર વર્ષે ગામ બેટમાં ફેરવાઈ જાય છે, છતાં વહીવટીતંત્ર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે। મેઘરાજાના પ્રહારથી સુરતનું જનજીવન અસ્તવ્યસ્ત। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા, ઉધના, લિંબાયત, ગુડાદરા, ડિંડોલી અને વરાછા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા 4 રસ્તા પાસે વાહનોની લાંબી કતારો લાગી, જ્યારે ઉધના પાંડેસરાથી નવસારીને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થતા સંપર્ક ખોરવાયો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઠેર ઠેર છાતીસમાં પાણી ભરાયા છે। લોકો પણ વિચારી રહ્યા છે કે આમાં જવું તો જવું ક્યાં। લોકો જળકેદી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાંડેસરા જીઆઈડીસીમાં પાણી ભરાતા કાપડના કલર અને પ્રિન્ટિંગ સાથે સંકળાયેલી તમામ યુનિટો બંધ રાખવામાં આવી। વરસાદ બંધ થયા બાદ પણ પાણી ન ઓસરતા ઉદ્યોગો ફરી શરૂ થઈ શક્યા નથી। ચારે તરફ જળબંબાકારને લઈને શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, કારણ કે માર્કેટમાં કામ કરતા મોટા ભાગના શ્રમિકો લિંબાયત, ગોડાદરા, ઉધના અને ડિંડોલી જેવા પાણીગ્રસ્ત વિસ્તારોમાં રહે છે। ઘરોમાં પાણી ઘૂસી જતા હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે રોજિંદા કામકાજ પર પણ સીધી અસર પડી છે। પાંડેસરા વિસ્તારમાં જ 2 લાખથી વધુ ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકો રોજી મેળવે છે, જેમની હાલત હાલ કફોડી બની છે। વરાછા, પાંડેસરા, અલથાણ, ઉત્તરાણ સહિતના વિસ્તારો પાણીથી છલોછલ। વાહનોએ લીધી જળસમાધિ। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે। વરાછાના ઈશ્વર કૃપા રોડ પર ગોઠણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અહીં પાર્કિંગમાં પડેલી અનેક કારે પણ જળ સમાધિ લઈ લીધા હોવાના દ્રશ્યો સર્જાયા। પાંડેસરામાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। નાગસેન નગરમાં અંદાજે 4 ફૂટ જેટલા પાણી ભરાતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અને રોજિંદુ જનજીવન ખોરવાઈ ગયું છે। અલથાણ વિસ્તારમાં પણ ભારે વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે। અહીંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા પ્રખ્યાત બાયોડાયવર્સિટી પાર્ક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે। પૂરના પાણી મુખ્ય માર્ગો સુધી પહોંચતા વાહન વ્યવહાર પર અસર પડી છે। ખાડીના જળસ્તરમાં સતત વધારો થતા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। બીજી તરફ ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરગામ અને વેલંજા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આશરે 100 જેટલા લોકોનું સ્થળાંતર કરી તેમને વેલંજા સરકારી શાળામાં રાખવામાં આવ્યા છે, જ્યાં જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। ભલે વરસાદની તીવ્રતા ઘટી હોય, પરંતુ સુરતમાં પાણીનો કહેર હજુ યથાવત છે। તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। ડાંગમાં પણ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ। અંબિકા, પૂર્ણા, ખાપરી નદી ગાંડીતુર। ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં જળસ્તર વધ્યું। અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં જળસ્તર વધ્યું। જિલ્લામાં 30 થી વધુ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે અનેક માર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયો। કોટમદાર ગામ પાસે ખાડીમાં પૂર આવતા કોટમદારથી જાખના જવાના માર્ગ પર આવેલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો, જેના કારણે ડેરીમાં દૂધ ભરવા જતા લોકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વૈકલ્પિક માર્ગ ન હોવાથી સ્થાનિક ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। નદીઓમાં પાણીની આવક વધતા કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને નદી નાળા તેમજ પાણીમાં ગરકાવ થયેલા કોઝવે નજીક ન જવા અપીલ કરી છે। સાથે જ જરૂરી કામ સિવાય મુસાફરી ટાળવા અને સંપૂર્ણ સાવચેતી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। ડાંગમાં ખીલી પ્રકૃતિ, ગીરા ધોધે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ।
આ આપણા દેશની નાયગ્રા ફોલ એટલે કે ગીરા ધોધ. આ ધોધનું હાલ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અંબિકા નદીમાં પૂર આવતા વઘઈ ખાતે આવેલા ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. મહત્વનું છે કે ગુજરાતમાં મેઘરાજા મોડા પધાર્યા, પરંતુ મોજ કરાવી દીધી. ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે અને ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. ત્યારે પ્રકૃતિની ગોદમાં વસેલો ડાંગ જિલ્લો કઈ રીતે બાકાત રહી શકે? ડાંગ પંથકમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા ફરી એક વખત પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, જેને પગલે અહીં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગીરા ધોધના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. મહત્વનું છે કે ગીરા ધોધમાં ભયંકર પાણીનો પ્રવાહ વહેતો હોવાથી વહીવટી તંત્ર દ્વારા ધોધની નજીક જવા પર પ્રતિબંધ મુકાયો છે. જોકે પ્રકૃતિ પ્રેમીઓ અહીં સેલ્ફી પોઈન્ટ પરથી સેલ્ફી લેતા અને ધોધની મજા માણતા કેમેરામાં કેદ થયા. તમે વરસાદ જોઈ શકો છો, બહુ સુંદર દ્રશ્યો છે અહીંયાના. ખૂબ લોકો બી આવે છે, મોસમનો નજારો જોવો, બહુ મજા આવે છે. અહીંયા ખૂબ એન્જોય વાળું વેધર છે, ખૂબ મજા આવે છે. આ સીઝન એવી છે કે આ સીઝનમાં બધાને એક વખત તો અહીંયા જરૂરથી વિઝિટ કરવી જોઈએ. અમને જે અહીંયા નજારો જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે. ગીરા ધોધનું જે 16 કલાએ ખીલેલું જે આ સ્વરૂપ છે, આમ જોઈએ તો તેને રૌદ્ર સ્વરૂપ કહી શકાય, આમ જોઈએ તો એને 16 કલાએ ખીલેલું સ્વરૂપ કહી શકાય. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પણ જળ તાંડવની તસવીરો જોવા મળી. વડોદરાના ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ. ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે અને ઓરસંગ નદીના નવા નીર પણ નર્મદામાં આવીને મળી રહ્યા છે. આ સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ નદીનું પાણી નર્મદા નદીમાં આવ્યું છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઓરસંગ નદી ગાંડીતુર બની છે અને નદીમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. સંખેડા ઇચ્છ નદીના જળ પણ નર્મદા નદીમાં આવી રહ્યા છે, જેના કારણે ચાંદોદ ખાતે નર્મદા નદીનું સ્વરૂપ મનમોહક બન્યું છે. નર્મદા નદીમાં આવેલા નવા નીરને નિહાળી શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ચાંદોદ ખાતે રોજિંદાપણે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા દર્શન માટે આવતા હોય છે, ત્યારે હાલનો નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદ રોકાવાના કલાકો બાદ પણ કેશોદમાં પાણીનો ખતરો યથાવત જોવા મળ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. મહેનતથી તૈયાર કરેલા પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદ બાદની સ્થિતિના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં વરસાદી આફતની ગંભીર અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. હાલ નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી ચાલી રહી છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું દી ધનાધન. નવસારીમાં નદીઓ ગાંડીતુર, રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું પાણી. નવસારી જિલ્લામાં વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ પૂરની સ્થિતિ હજુ પણ યથાવત છે. અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓમાં પાણીની સતત આવકને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. લોકોના ઘર બહાર અને સોસાયટીઓમાં કલાકો સુધી પાણી ન ઓસર્યું. પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી 1.5 ફૂટ ઉપર એટલે કે 24.50 ફૂટે વહી રહી છે, જ્યારે અંબિકા નદીની સપાટી પણ સતત વધી રહી છે. માત્ર 2 કલાકમાં જ અંબિકા નદીમાં 2 ફૂટનો વધારો નોંધાતા વહીવટીતંત્રએ ગણદેવી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે અને નદી કાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છે. કાવેરી નદીમાં ભારે પાણીની આવકને કારણે બિલીમોરા શહેરના દેસરા, ભાઠા, મેમન કોલોની અને દરગાહ વિસ્તારમાં પણ સહિતના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. નવસારી શહેરનું રિંગ રોડ પણ હજુ પાણીમાં ગરકાવ છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણી ના ઓસરતા આશરે 2,500 થી 3,000 પરિવારો હજુ અસરગ્રસ્ત છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી લોકોની અવરજવર મુશ્કેલ બની છે. બીજી તરફ ઉપરવાસના વરસાદને કારણે નદીઓ, કાંઠાના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. શેરડીના પાક અને આંબાવાડીઓ પાણીમાં ગરકાવ થતા ખેડૂતોમાં નુકસાનીની ચિંતા વધી છે. જોકે વરસાદે હાલમાં વિરામ લીધો છે અને કેટલાક વિસ્તારોમાં પૂર્ણા નદીનું પાણી ધીમે ધીમે ઓસરવાનું શરૂ થયું છે, જેના કારણે લોકો પોતાના ઘરોમાં પરત ફરી સફાઈ અને નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં લાગ્યા છે. છતાં જિલ્લાની સ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય બની નથી. વડોદરામાં 11 મગરનું ઝુંડ કેમેરામાં કેદ. ગીર સોમનાથના તાલાલામાં પણ મગરે ડરાવ્યા. જુઓ આ દ્રશ્ય. આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી, આ વડોદરાની ઢાઢર નદીના દ્રશ્યો છે. જો ભૂલે ચૂકે કોઈએ નદીમાં પગ મૂક્યો તો મગરને જડબું ખોલતા 1 સેકન્ડ પણ નહીં લાગે. ઢાઢરમાં એક સાથે જોવા મળેલા મગરોના ઝુંડે લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં નદીના વહેણમાં 1 નહીં પરંતુ 11 મગરો તરતા જોવા મળી રહ્યા છે. પાદરા કરજણ રોડ પર આવેલા કોઠવાડા ગામ નજીકના દ્રશ્યો છે, જ્યાં નદીના પ્રવાહ સાથે નાના મોટા મગરો તણાઈ આવ્યા હોવાનું સામે આવ્યું. એક સાથે મોટી સંખ્યામાં મગરો દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. ચોમાસામાં નદીના પાણીના પ્રવાહ વધતા મગરો રહેણાંક અને ખેતર વિસ્તાર તરફ પણ આવી જતા હોય છે. વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી કે પાણીના સ્ત્રોતથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા ગેલેક્સી બંગલોમાં 9 ફૂટનો મગર ધસી આવતા
રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે ખસેડ્યો હતો. આ ઉપરાંત તાંદલજા વિસ્તારમાં પણ મગરની હાજરીથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. હાલમાં ચોમાસાના દિવસોમાં નદી કાંઠા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથના તાલાલા શહેરમાં હિરણ નદીના બ્રિજ નીચે 2 મગરો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તાલાલાની હિરણ નદી હાલ સુકાયેલી સ્થિતિમાં છે, પરંતુ નદીના પટમાં ભરાયેલા એક ખાબોચિયામાં 2 મગરો નજરે પડ્યા. નદીના પાણીમાં મગરો જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. મગરો દેખાતા આસપાસના લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. હાલ સ્થાનિકો દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે અને વન વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. રાજ્યના 5થી વધુ ડેમ 100% ભરાયા. સરદાર સરોવર નર્મદા ડેમમાં વધ્યું જળસ્તર. વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ જળાશયોમાં નવા નીરની આવક વધી છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો નોંધાયો છે. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધીને 1,30,000 ક્યુસેક સુધી પહોંચી ગઈ છે. પાણીની આવકને ધ્યાનમાં રાખીને મધુબન ડેમના 6 દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યા. ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી 2 કાંઠે વહી. વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર પણ ઓવરફ્લો થયો છે. તંત્ર દ્વારા નદી કિનારા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે હજુ પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. હાલ ડેમમાં 33,620 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો થતાં સપાટી 126.74 મીટર પર પહોંચી છે. પાણીની આવકને પગલે નર્મદા ડેમના RBPHના 2 પાવર હાઉસ પણ શરૂ કરવામાં આવ્યા છે. હાલ સરદાર સરોવર ડેમ 65% જેટલો ભરાઈ ગયો છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. રાજ્યના 5 ડેમ 100% ભરાઈ ગયા છે, જ્યારે 20 ડેમ 70થી 100% વચ્ચે ભરાયા છે. 24 ડેમમાં 50%થી પણ વધુ પાણીનો જથ્થો નોંધાયો છે. નવા નીરની આવકના પગલે 11 ડેમને હાઈ એલર્ટ, 4 ડેમને એલર્ટ અને 10 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. ભાવનગરમાં વરસાદના વિરામ બાદ પણ સ્થિતિ કફોડી. શેત્રુંજી નદી કાંઠાના ગામ જળતરબોળ. ભાવનગરના ગારિયાધાર પંથકમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદની અસર શેત્રુંજી નદી કાંઠાના ગામોમાં જોવા મળી રહી છે. લુવારા, સરભડા, ઠાસા, ગુજરડા, સમધિયાળા અને રાણીગામ સહિત અનેક ગામોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું. મામલતદારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી. તંત્રે પાણીના તેજ પ્રવાહવાળા માર્ગો બંધ કર્યા. લોકોને નદી, કોઝવે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તેમજ અફવાઓથી દૂર રહી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી, જ્યારે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. મહત્વનું છે કે ગઈકાલે શેત્રુંજી ડેમના એક સાથે 59 દરવાજા ખોલવામાં આવ્યા, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. સાથે જ નદીના પટમાં ન જવા પણ તંત્રે અપીલ કરી છે. મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં ભાવનગરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ડેમનું જળસ્તર વધ્યું હતું. ડેમના પાણીનું લેવલ જાળવવા માટે ડેમમાંથી મોટા જથ્થામાં પાણી છોડવામાં આવ્યું છે. જોકે તેને લઈને લોકોની મુશ્કેલી પણ વધી છે.